મહેસાણાની ફેક્ટરી બળીને ખાક, સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ ઝપેટમાં, 10 વાહનો ખાક. મહેસાણાના ઊંઝા હાઈવે પર વહેલી સવારે ભગવતી વુડન વર્ક્સ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભીષણ હતી કે બાજુમાં આવેલ વાહનોનું સર્વિસ સ્ટેશન અને લાકડાની લાઠી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આજુબાજુના વિસ્તારમાંથી ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. આગની જાણ થતાં જ ઊંઝા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભગવતી વુડન વર્ક્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ફેક્ટરીમાં લાગેલી આગને ભયાનક હતી કે તે નજીકમાં આવેલી લાઠી સુધી પ્રસરી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહેસાણા સહિત આજુબાજુના વિસ્તારમાંથી વધારાના ફાયર ફાઈટર્સને બોલાવવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. આગના બનાવમાં ભગવતી વુડન વર્ક્સની સાથે બાજુના સર્વિસ સ્ટેશનમાં 4 રિક્ષા અને 6 જેટલા બાઇક બળીને ખાક થઈ ગયા. તેમજ આગ લાઠીમાં પ્રસરતા લાકડા પણ બળી ગયા હતા. ઊંઝા સિદ્ધપુર હાઈવે પર આગની ઘટના બની હોવાથી ટ્રાફિક તેમજ આગમચેતીના ભાગરૂપે રોડ પર પોલીસ બંદોબસ્ત ખડકાયો હતો. તેમજ આજુબાજુના વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. રાજકોટમાં એચસીજી હોસ્પિટલ સામે પ્લોટમાં લાગી ગઈ આગ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ફરી એકવાર આગ લાગી હતી. આગના કારણે નાસભાગ મચી હતી. 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીક એચસીજી હોસ્પિટલના સામેના પ્લોટમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતા. પ્લોટમાં મંડપ સર્વિસના લાકડા પડ્યા હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હોસ્પિટલ અને આસપાસના લોકો ડરી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં કરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ ડભોઈના ચાંદોદ નજીક રિસોર્ટમાં આગથી હાહાકાર મચી ગયો. વડોદરાના ડભોઈના ચાંદોદ નજીક ઓરસંગ ગામડી રિસોર્ટમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. રિસોર્ટમાં આવતા સહેલાણીઓના રોકાવાના રૂમમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ. શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. આગને કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે જોતામાં રિસોર્ટના ઉપરના ભાગે આવેલા રૂમ બળીને ખાક થઈ ગયા. ડભોઈ નગરપાલિકા દ્વારા વિભાગની મદદથી આગ પર કાબુ મેળવાયો. સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની કે મોટું નુકસાન નથી થયું. આ તરફ દીવના વણાકબારા બંદરની જેટી પર ચડાવેલી બોટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક માછીમારોએ પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લીધી. ફાયર વિભાગની ટીમે પણ અડધો કલાક આગ બુઝાવવા જહેમત ઉઠાવી. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બોટમાં આગ લાગતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. સુરતના કીમ માંડવી રોડ પર વધુ એક રિક્ષા ગટરમાં ખાબકી છે. રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડની બાજુની ગટરમાં ખાબકી છે. સદનસીબે રિક્ષામાં કોઈ મુસાફર સવાર ન હતા. રિક્ષા ગટરમાં ખાબકતા રિક્ષામાં નુકસાન થયું છે. રિક્ષા ચાલકનો આવાજ બચાવ થઈ ગયો છે. કીમ માંડવી રોડ પર અવારનવાર માર્ગની બાજુમાં આવેલી ખુલ્લી ગટરમાં વાહનો ખાબકતા રહે છે, ત્યારે વધુ એક રિક્ષા ખાબકી છે. ભરૂચમાં પ્રસંગમાં બેન્ડ વગાડતા ભેંસ ભડકી અને બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ. આ બબાલનું કારણ છે લગ્ન પ્રસંગમાં બેન્ડ બાજા વગાડવા. ભરૂચના નવા તવરા ગામે નવી વસાહતમાં સંજય સુનિલ વસાવાની દીકરીની બાબરીનો પ્રસંગ હતો, ત્યારે બેન્ડ બાજા વાગી રહ્યા હતા. ગામમાં બેન્ડ સાથે વરઘોડા કાઢવામાં આવ્યા હતા. લોકો ખુશીથી ઝૂમી રહ્યા હતા, ત્યારે બેન્ડના મોટા અવાજથી ભેંસ ભડકી ગઈ. રોડવાળા ફળિયામાં અશોક પટેલના ઘર પાસે ભેંસો અચાનક પડકી હતી, જેથી ત્યાં મૂકેલ ટાઇલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. પછી મચી ગઈ અફરાતફરી. ભેંસ ભડકવાની વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. ગામના કેટલાક લોકોએ બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું કર્યું. મહેમાનો અને ગામના 18 લોકો વચ્ચે મારામારી થઈ, જે હાથમાં હથિયારો લાવી લોકોને માર્યા હતા. ઢીકાપાટુનો માર માર્યો. મહિલાઓ પણ આ જંગમાં કૂદી હતી. બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા 12 લોકોની ઈજા પહોંચી હતી. વાત પોલીસ સુધી પહોંચી જતા પોલીસે ફરિયાદ નોંધી હતી. વડોદરામાં યુવાનની ધોલાઈ થઈ. જાહેરમાં કપડાં કાઢીને યુવકને માર્યો. વડોદરા શહેરમાં જાહેરમાં મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં 4-5 શખ્સ મળીને એક યુવકને મારતા જોવા મળી રહ્યા છે. દાવા પ્રમાણે વિડીયો શહેરના ઉંડેરા ગોરવા રોડ પરનો છે, જે રાત્રિના સમયે આ ધમાલ મચી. અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય એમ જાહેરમાં મારામારી થઈ રહી છે. એક વ્યક્તિના શરીરે શર્ટ પણ નથી. એના પરથી એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે જાહેરમાં કપડાં કાઢીને યુવકને મારવામાં આવ્યો. જોકે આ અંગે સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ આ મારામારી દરમિયાન ભોગ બનનાર યુવકના મિત્રો આવી જતા તેનો જીવ બચી ગયો. હાલ ગોત્રી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. 5 સેકન્ડમાં ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને છુમંતર. માત્ર 5 સેકન્ડમાં રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો ગઠિયો. ચોરીના આ દ્રશ્યો છે ખેડાના કપડવંજના. કેડીસી બેંકમાંથી રૂપિયા ભરેલી બેગની ચોરી થઈ હતી. સિંગાલી ગામના સરપંચની રૂપિયા ભરેલી બેગ ચોરાઈ હતી. સરપંચ કૌશિકભાઈ 29,000 રોકડા, ગ્રામ પંચાયતના લેટર પેડ, સિક્કા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ટેબલ પર મૂકી હતી.
3-4 સેકન્ડ માટે બેગ મૂકી આમથી તેમ થયા તો મહિલા તલાટી કામિની પટેલ મોબાઈલ પર વાત કરવામાં મશગુલ હતા. એટલી જ વારમાં એક યુવાન આવે છે. કોઈને ખબર ન પડે તેમ બેગ લઈને ભાગી જાય છે. સરપંચ સાથે તલાટી મંત્રીની નજર ચૂકવી ચોર ભાગી જતા ફરિયાદ કરી છે. વડોદરાના મહાકાળી અને સાંઈબાબા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. લોકોના ઘર જોડી હવે ચોરો ભગવાનને પણ નથી જોડી રહ્યા. એક જ રાતમાં 2 મંદિરમાં ચોરો ત્રાટક્યા હતા. પહેલા વડોદરામાં તરસાલીના સિદ્ધેશ્વર મહાકાળી મંદિરમાં ચોર આવ્યો. રાતના સમયે મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો. બાદમાં દાનપેટી ઉઠાવી હતી. સિદ્ધેશ્વર મહાકાળી મંદિરની દાનપેટી તોડી 25 થી 30 હજારની રકમની ચોરી કરી તસ્કરો ફરાર થયા. બાદમાં સાંઈબાબાના મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું. સાંઈબાબા મંદિરમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો. સાંઈબાબાના મંદિરમાં દાનપેટી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દાનપેટી ન તૂટતા ચોરી ન કરી શક્યા. વડોદરામાં પાણી મુદ્દે સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ કર્યો. સ્થાનિકોનું ટોળું આવ્યું, માટલા ફોડી મચાવ્યો હંગામો. માટલા ફોડ વિરોધના દ્રશ્યો છે વડોદરાના. ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ વડોદરામાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. છાણીના એકતાનગરમાં અત્યારથી લોકોને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું. પાણીની રામાયણ શરૂ થતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક કંટાળ્યા હતા. તંત્રની આંખો ખોલવા અને બહેરા કાને પોતાની વાત પહોંચાડવા માટે માટલાઓ લઈને સ્થાનિકો મનપા વોર્ડ નંબર 2 ની કચેરી ખાતે પહોંચ્યા હતા. કચેરી બહાર માટલા ફોડીને વિરોધ કર્યો, આક્રોશ ઠાલવ્યો. અધિકારીઓ સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવાની માંગ કરી. રાજકોટમાં 2 યુવાનોએ ખુલ્લેઆમ કરી દારૂ પાર્ટી. જોઈ લો, ક્યાં છે દારૂબંધી? છે પોલીસનો ડર, નથી આબરૂની ચિંતા. દારૂબંધીના લીરે લીલા ઉડાડતા દ્રશ્યો છે રાજકોટના. રાજાના ઠાઠ સાથે ફરતા 2 યુવાને ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી. કોઈ જગ્યાએ 2 યુવાનોએ દારૂની બોટલો ખોલી જામ છલકાવ્યા હતા. પોલીસના ડર વગર બિંદાસ રીતે બંને યુવાનોએ દારૂ પીધો. એટલું જ નહીં, આ યુવાનોની હિંમત એટલી કે રાજા નામની આઈડી પર વિડીયો પણ પોસ્ટ કર્યા. ગીર સોમનાથમાં 2 દીપડા કૂવામાં ખાબક્યા. ગીર સોમનાથમાં દીપડા કૂવામાં ખાબકવાની 2 ઘટનાઓ બની. કોડીનારના સરખડી ગામે એક દીપડો ઊંડા કૂવામાં ખાબક્યો. તાત્કાલિક વન વિભાગની ટીમ દોડી આવી. કૂવામાં પાંજરું ઉતારીને દીપડાને બચાવવાની કામગીરી શરૂ કરાઈ. મહામહેનત બાદ દીપડો પાંજરે પુરાયો અને જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડાયો. આ તરફ તુલસીશ્યામ રેન્જમાં આવેલા નીતલી ગામમાં પણ એક દીપડો કૂવામાં પડી ગયો. ખેડૂતે દેશાધાર વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ પહોંચી અને દીપડાને કૂવામાંથી સહી સલામત બહાર કાઢ્યો. કલાકોની જહેમત બાદ દીપડાને બહાર કાઢતા જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદમાં. 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તારીખ 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા એઆઈસીસી અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અમદાવાદ આવ્યા. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વેણુગોપાલનું સ્વાગત કર્યું. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે આ અંગે એક મહત્વપૂર્ણ બેઠક મળી. અધિવેશનની તૈયારીના ભાગરૂપે ચર્ચા થઈ. અધિવેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલા સ્થળના નિરીક્ષણ માટે જશે. ત્યારે કેસી વેણુગોપાલે અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ કહ્યું કે અમે ગુજરાત ગાંધીજી સરદારના વારસાને લઈ આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં કોંગ્રેસ માટે ઘણી ચેલેન્જ છે, જેનો સ્વીકાર અમે કરીએ છીએ. ચેલેન્જને સ્વીકારી કોંગ્રેસ ગુજરાત પર ફોકસ કરશે. 1.5 લાખથી વધુ પ્રાણીઓના ઘર વનતારાની પીએમએ લીધી મુલાકાત. પીએમ નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાંની મુલાકાત લીધી. વનતારા એ દુનિયાનું સૌથી મોટું એનિમલ રેસ્ક્યુ, રિહેબિલિટેશન અને કન્વર્ઝેશન સેન્ટર છે. વનતારા 2000થી વધુ પ્રજાતિના રેસ્ક્યુ કરાયેલા 1.5 લાખથી વધુ પ્રાણીઓનું ઘર છે. વનતારામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓની જાણકારી મેળવી. અહીં ઉપલબ્ધ ચિકિત્સા પદ્ધતિથી સાજા થયેલા અનેક પ્રજાતિના જાનવરોને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યા. પ્રધાનમંત્રીએ વનતારામાં આવેલી વાઇલ્ડ લાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી, જ્યાં પ્રાણીઓની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી. અહીં પ્રધાનમંત્રી એશિયાઈ સિંહોના બચ્ચા, સફેદ સિંહના બચ્ચા સાથે સમય વિતાવતા અને તેમને ખવડાવતા પીવડાવતા જોવા મળ્યા. ક્લાઉડેડ લેપર્ડના બચ્ચા સાથે પણ સમય વિતાવ્યો. એમઆરઆઈ સેન્ટરમાં પ્રધાનમંત્રીએ એશિયાઈ સિંહનું એમઆરઆઈ થતું જોયું. બાદમાં ઓપરેશન થિયેટરની પણ મુલાકાત લીધી, જ્યાં હાઈવે પર વાહનની ટક્કરથી ઘાયલ થયેલા એક દીપડાનો જીવ બચાવવા માટે સર્જરી ચાલી રહી હતી. તો ગોલ્ડન ટાઈગર, સફેદ સિંહ તથા હિમ દીપડાને તેમણે ખૂબ જ નજીકથી નિહાળ્યો. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઓકાપીને પ્રેમથી પંપાતા પણ જોવા મળ્યા હતા અને વહાલ વરસાવ્યું. વનતારામાં ચિમ્પાન્ઝી પણ જોવા મળ્યા. પીએમએ ઓરાંગુટાનને ગળે લગાડ્યું અને સ્નેહ વરસાવ્યો. તો વનતારામાં હાથીઓ માટેના વિભાગની પણ પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ હાથીની હોસ્પિટલનું કામકાજ પણ જોયું. અહીં તબીબો તથા સ્ટાફના સભ્યો અને શ્રમિકો સાથે પણ વાતચીત કરી.
ઊંઝામાં વરિયાળી, જીરું, ઈસબગુલ અને ધાણાની ધનાધન આવક. ઊંઝા યાર્ડ વિવિધ જણસીઓથી છલકાયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં સિઝનની શરૂઆત ખેડૂતોની ચહલ પહલથી વધી છે. જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિતના પાકોની બમ્પર આવક થઈ છે. જીરાની 30 થી 32,000 બોરીની આવક થઈ છે, તો વરિયાળીની 7,000 થી 8,000 બોરીની આવક શરૂ થઈ છે. હાલમાં જીરાના મણના 3800 થી 4,000 ભાવ મળી રહ્યા છે, તો વરિયાળીના 1200 થી 7,000 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. વિવિધ પાકોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે. સાબરકાંઠાના ખેડૂતોને ઉનાળુ વાવેતરને લઈને ચિંતા. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું હતું, જેને લઈને 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું હતું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો. પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈને હાથમતીમાં 41.38%, ધરોઈમાં 60.22%, ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણવાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે. તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે. જો પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી, ફોર્મ ભરવા લાગી લાંબી લાઈન. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી. જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા હતા. જગ્યા માટે વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા. ફોર્મ ભરવા માટે રીતસરની પડાપડી થઈ હતી. પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાય. બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે. તો આ તરફ કેટલાક લારી ધારકોની જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો, તો કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાઓની માંગ કરી. અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે પણ માંગ કરી. પૂરતી સુવિધાઓ ન હોવાથી લારી ધારકો અને ફેરિયાઓમાં કચવાટ જોવા મળ્યો. બીજી તરફ 1000થી વધુ લોકોએ ફોર્મ ભર્યા હતા, તે પૈકી હાલ માત્ર 220 લોકોને જગ્યા આપવામાં આવી છે. ત્યારે અન્ય લોકોની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરામાં ફરસાણની દુકાન પર આરોગ્ય વિભાગની તવાઈ, ગોપાલ ભજીયાની દુકાન સીલ કરાઈ. વડોદરામાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. શહેરના કીર્તિસ્તંભ, માંજલપુર, ટાવર, કોઠી, મંગળ બજાર, રોકડનાથ અને નવા બજાર વિસ્તારમાં 10 દુકાનો, 10 લારીઓ અને એક રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં વારંવાર એક જ તેલની અંદર વિવિધ વસ્તુઓ તળવામાં આવતી હતી, તેમજ પ્લાસ્ટિકનો પણ છૂટથી ઉપયોગ કરાતો હતો. તેથી સ્થળ ઉપર જ 27 કિલો સમોસા, ભજીયા અને કચોરીનો નાશ કરવામાં આવ્યો. 2 કિલો કરતાં વધુ પ્લાસ્ટિકની કોથળીઓ અને 18 કિલો પેપર પસ્તી પણ મળી આવી હતી. સ્વચ્છતાની કોઈ કાળજી રાખવામાં ન આવતી હોવાથી શેડ્યુલ 4 હેઠળ 3 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી. ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા જે તેલમાં વસ્તુઓ તળાતી હતી તે તેલની ટીપ્સી વેલ્યુની ચકાસણી કરતા 25 કરતાં વધારે મળી આવી હતી. તેથી ઘટના સ્થળ ઉપર જ 78 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ચકાસણી કરતા લક્ષ્મી વેફર અને ફરસાણ, ટાવર 4 રસ્તા પાસે ગોપાલ ભજીયા, જૈન કચોરી, મોહન ભજીયા અને છોલે ભટુરે તળાયેલા તેલની સ્થળ પરથી ટીપ્સી માત્રા 25થી વધુ નોંધાતા આ જથ્થાનો નાશ કરાયો હતો. તો રાવપુરામાં લાયસન્સ વગર ધમધમતી ભજીયાની દુકાન પણ બંધ કરાવાઈ. ગૃહિણીઓ માટે આનંદો, મસાલાના ભાવ સાંભળી આંસુ નહીં નીકળે, 20% સુધી ભાવ ઘટ્યા. મસાલા ભરવાની રાહ જોઈને બેઠેલી ગૃહિણીઓ માટે આનંદના સમાચાર આવ્યા છે. આ વખતે મરચું, હળદર, ધાણા, જીરું સહિતના મસાલાના ભાવ સાંભળી સિસકારા નહીં નીકળે. આ વખતે મરચાના ભાવ સાંભળી આંખમાંથી આંસુ નહીં આવે, કેમ કે દર વર્ષની જેમ આ વખતે મસાલા સસ્તા મળશે. ભાવનગર શહેરમાં 12માસી મસાલાઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વખતે ગત વર્ષની તુલનાએ તમામ મસાલાઓના ભાવમાં 20%થી વધુનો ભાવ ઘટાડો થયો છે. હાલમાં મરચું રાજકોટ જિલ્લામાં તેમજ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી આવે છે. લાલ મરચા પટ્ટાનો કિલોનો ભાવ 250થી 550, ચીડિયા મરચા 280થી 320 રૂપિયા, કાશ્મીરી 500થી 550 રૂપિયા અને સ્થાનિક મરચું 300થી 380 રૂપિયા ભાવ છે. તો હળદર 300થી 340 રૂપિયા, હિંગ 250થી 1000 રૂપિયા, ધાણા 150થી 200 અને જીરુના 300થી 350 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. તમામ મસાલામાં ગત વર્ષ કરતાં 50થી 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે, છતાં હજુ પણ ગ્રાહકો જોવા નથી મળી રહ્યા. ભાવનગરની મસાલા માર્કેટમાં મંદી જેવો માહોલ છે. 12માસી મસાલાને સંગ્રહ કરતા લોકો ખરીદી કરવા હજુ નીકળ્યા નથી, એટલે બજારમાં કાગડા ઉડી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સમાજના મોટાભાગનો વર્ગ આર્થિક સંકળામણમાંથી પસાર થઈ રહ્યો છે. મસાલા ખરીદી માટે લાઈન લાગતી તેના બદલે ગ્રાહકની રાહ જોઈને બેસવું પડે છે. તો કેટલાક વેપારીઓ એવું પણ માની રહ્યા છે કે મોટાભાગની ગૃહિણીઓ હોળી પછી ખરીદી કરતી હોય છે, તો ગ્રાહકો હોળી બાદ ખરીદી કરવા આવશે. ખેડામાં જીરા સોડામાં ઝેર ભેળવી 3ની હત્યા કરનારમાંથી 1ની ધરપકડ.
ખેડામાં જીરા સોડામાં ઝેર ભેળવી 3ની હત્યા કરનાર એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ખેડા પોલીસે સોડા પીવાથી 3ના મોતમાં એક શખ્સને પકડી પાડ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે 3 લોકોને મોતને ઘાટ ઉતારવા માટે જીરા સોડામાં કેમિકલ નાખ્યું હતું. સોડિયમ નાઇટ્રેટ પોઈઝન નાખ્યું હતું. વિસેરા બોટલના સેમ્પલની તપાસમાં ખુલાસો થયો. FSL રિપોર્ટમાં અગાઉ પણ સોડામાં કેમિકલ નાખ્યું હોવાનો ખુલાસો થયો. ત્યારે હવે પોલીસે એક હત્યારાને પકડી લેતા તેની પૂછપરછમાં સાચું કારણ બહાર આવશે. મહત્વનું છે કે 9 ફેબ્રુઆરીના દિવસે ખેડાના નડિયાદમાં પ્રવાહી પીવાથી 3 લોકોના મોત થયા, જ્યાં પોલીસના દાવા મુજબ ત્રણેયના શરીરમાં સોડિયમ નાઇટ્રેટની હાજરી મળી આવતા આખો મામલો હત્યાનો હોવાનું ખુલ્યું. સુરેન્દ્રનગરના સિરિયલ કિલર ભુવા નવલ ચાવડાની મર્ડર મિસ્ટ્રી જેવી મોડસ ઓપરેન્ડીથી આ હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું. ભુવા નવલ ચાવડાએ પણ આવા જ કેમિકલનો ઉપયોગ કરી હત્યા કરી હતી. અમદાવાદમાં પૂર્વ પ્રેમીની હત્યા કેસમાં પતિ પત્નીની ધરપકડ. અમદાવાદના શેલામાં પૂર્વ પ્રેમીની હત્યાના કેસમાં પોલીસે આરોપી પતિ પત્નીની ધરપકડ કરી છે. પૂર્વ પ્રેમિકાએ પતિ સાથે મળીને પૂર્વ પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો. પહેલા કારથી યુવકના સ્કૂટરને ટક્કર મારી, બાદમાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી, જેના CCTV પણ જોવા મળ્યા. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થયા. જોકે પોલીસે બંનેની ધરપકડ કરી હત્યાની કલમ ઉમેરી છે. તપાસમાં ખુલાસો થયો છે કે એકબીજા સાથે વિડીયો કોલમાં ઘણી અભદ્ર વાતો પણ કરતા હતા, પરંતુ આ દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને બ્લોક કરી દીધી અને તે ઓનલાઈન છે કે નહીં તે જોવા માટે પ્રેમિકા એને પતિનો મોબાઈલ હાથમાં લીધો ત્યારે પતિ આ જોઈ ગયો અને ત્યારે પ્રેમિકાએ તેના પતિને કહ્યું કે આ યુવક તેને બ્લેકમેલ કરે છે. ત્યારથી પતિ સાથે મળીને પત્નીએ પ્રેમીનું કાસર કાઢવા માટેનો પ્લાન કર્યો, જે માટે રેકી કરી અને પતિએ ગાડીથી યુવકને ઉડાવ્યો. જ્યારે કારમાંથી ઉતરતા જ યુવતીએ પ્રેમી પર છરીના ઘા ઝીકી દીધા હતા. 13 વર્ષ પહેલા આરોપી મહિલા અને ભોગ બનનાર વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સગાઈ થઈ હતી. જોકે બાદમાં પૂર્વ પ્રેમી જે સગાઈ તોડી નાખી હતી. થોડા સમય પહેલા જ બંને ફરી સંપર્કમાં આવ્યા. જોકે બાદમાં યુવકે મહિલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક કરી દીધી હતી. આ વાતની જાણ મહિલાના પતિને થતા બંને હુમલો કરવાનો પ્લાન ઘડ્યો. 26 ફેબ્રુઆરીએ બંને હત્યાની ઘટનાને અંજામ આપ્યો. હાલ બોપલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે. સુરેન્દ્રનગરમાં 11 ઘરમાં ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઈ. સુરેન્દ્રનગરમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપનાર 3 આરોપીની LCBએ ધરપકડ કરી. પોલીસે બાતમીના આધારે કલાભાઈ સરવૈયા, રાહુલ સરવૈયલ અને શક્તિ ઉર્ફે લાલો થરેસાની ધરપકડ કરી. આરોપીઓ દુધરેજ નર્મદા કેનાલ વિસ્તારમાંથી ચોરીનો માલ વેચવા જવા પસાર થયા. પોલીસે 3 આરોપીને ઝડપી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીઓ પાસેથી રોકડ રકમ, સાઉદી અરેબિયાની ચલણી નોટ, સોના ચાંદીના દાગીના અને એક એક્ટિવા સહિત 93,730 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપીઓ 1 વર્ષમાં 11 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો, જેમાંથી 8 ચોરીને છેલ્લા 20 દિવસમાં અંજામ આપ્યો. ઝડપાયેલા 3 આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું. આ તસ્કર ત્રિપુટી વિરુદ્ધ 39 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે તસ્કરો સાથે મળીને ચોરી કરતા વધુ એક આરોપી ભાવેશ દેવી પૂજક હાલ ફરાર છે. પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમેરિકા જવાની ઘેલછામાં હિન્દુ યુવક જિગ્નેશ પટેલમાંથી વસીમ ખલીલ બન્યો. અમેરિકા જવાની ઘેલછામાં યુવાનો કોઈ પણ હદે જાય છે. ખાસ કરીને ગુજરાતીઓ અવનવા કિમિયા અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના હિન્દુ યુવકે અમેરિકા જવા માટે મુસ્લિમ નામ ધારણ કરી પાસપોર્ટ બનાવ્યો, જે અમેરિકા એરપોર્ટ પર પકડાઈ જતા ફરી ગુજરાત ડિપોર્ટ કરાયો. અમદાવાદ SOGએ ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી છે. જિગ્નેશ પટેલ નામના શખ્સે વસીમ ખલીલ નામ ધારણ કરી ખોટો પાસપોર્ટ બનાવ્યો. દિલ્હીથી કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા એરપોર્ટ તપાસ દરમિયાન ઝડપાઈ જતા ફરી અમદાવાદ ડિપોર્ટ કરાયો. SOGએ યુવકને ઝડપી પૂછપરછ હાથ ધરી. ઇન્દર નામના એજન્ટને અમેરિકા જવા માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમજ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ નામ ધારણ કરી નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. જિગ્નેશ પટેલ ઉર્ફે વસીમ ખલીલ એ માત્ર ધોરણ 10 સુધીના અભ્યાસ સાથે જોડાયેલો છે. તે કલોલમાં પિતાનો પાણીની બોટલનો માર્કેટિંગનો વ્યવસાય કરતો હતો. ત્યારે માર્કેટિંગના વ્યવસાય દરમિયાન ઇન્દર નામના એજન્ટના સંપર્કમાં આવ્યો. એજન્ટ ઇન્દર મારફતે ગેરકાયદે રીતે અમેરિકા જવાનું નક્કી કર્યું, જેના બદલામાં લાખો રૂપિયા પણ ચૂકવ્યા. ત્યારબાદ એજન્ટ ઇન્દરના કહેવાથી જિગ્નેશ પટેલે મુસ્લિમ વસીમ ખલીલ નામ ધારણ કરીને કોઈ નકલી પાસપોર્ટ બનાવ્યો હતો. સુરતમાં તબીબની બેદરકારીના કારણે યુવાનનું મોત, પરિવારમાં શોક. સુરતની નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. તબીબની બેદરકારીના કારણે પરિવારે સ્વજન ગુમાવ્યાનો આરોપ લગાવતા તંત્ર દોડતું થઈ ગયું. પરિવારનો આક્ષેપ છે કે કિડની બિલ્ડિંગના 5મા માળે યુવકની સારવાર ચાલી રહી હતી. સ્વસ્થ દેખાતા યુવકની હાલત રાત્રિ સમયે 2 ઇન્જેક્શન આપ્યા બાદ બગડી હતી. બાદમાં રાતભર પમ્પિંગ બાદ પણ યુવકને બચાવી શકાયો ન હતો. યુવકના મોતથી પરિજનો શોકમાં ગરકાવ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સ-રે પ્લેટની તંગી. વડોદરાની SSG હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં એક્સરેની પ્લેટ ખૂટી પડી છે. પ્લેટની ભારે તંગીથી એક્સરેની પ્લેટ ન મળતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્લેટના અભાવે હાલ હોસ્પિટલમાં ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવાયો છે. પ્લેટ નહીં હોવાને કારણે એક્સરે પાડી મોબાઈલમાં કોપી આપી રહ્યા છે. સાદા એક્સરેમાં ફોટા લઈ દર્દીઓના મોબાઈલમાં
વધતા દર્દીઓને પરેશાની ભોગવવી પડી રહી છે, કેમ કે રોજના 100 થી વધુ દર્દીઓ એક્સરે માટે આવે છે. ત્યારે SSG હોસ્પિટલમાં એક્સરેની પ્લેટો ખૂટી પડતા લોકોને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. મોડાસાના પોયડા લવાડ ગામે હેલિકોપ્ટરમાં જાન આવતા ગામ જોવા ભેગું થયું. ન તો મોંઘીદાટ કારમાં, ન તો ઘોડા, હાથી કે બળદગાડામાં. ધનસુરાના પોયડા લવાડ ગામમાં વરરાજો હેલિકોપ્ટર લઈને દુલ્હનને લેવા આવતા આખું ગામ જોવા ઉમટ્યું. પોયડા લવાડ ગામમાં હેલિકોપ્ટર લઈને વરરાજા પરણવા આવ્યો તો ગામ જોતું જ રહ્યું. મહેસાણાના દિલવાડાના સોલંકી પરિવારનો વરરાજા ધનસુરા તાલુકાના પોયડા લવાડ ગામે દુલ્હનને લેવા હેલિકોપ્ટરમાં સવાર થઈને પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને આવી પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હેલિકોપ્ટર જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. મહેસાણાના વરરાજાની હેલિકોપ્ટરથી શાનદાર એન્ટ્રી જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું. નાનકડે એવા પોયડા ગામે હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવતા ગામના લોકોમાં તેમજ રાજપૂત સમાજમાં પણ ખુશી જોવા મળી અને મહેસાણાના વરરાજાની હેલિકોપ્ટરથી શાનદાર એન્ટ્રી જોઈ લોકો જોતા જ રહી ગયા. વડોદરાની વિબ્યોર સ્કૂલની મનમાની જોવા મળી છે. 1.70 લાખ ફી ઉઘરાવી. વડોદરાના ભાયલીમાં આવેલી વિબ્યોર સ્કૂલમાં ડીઈઓની ટીમ ત્રાટકતા સ્કૂલની પોલ ખુલી ગઈ. એફઆરસી કરતાં વધુ ઉઘરાવતી હતી ફી, જેને લઈને ધડાકો થયો. વાલીઓની રજૂઆત બાદ ડીઈઓ કચેરીની ટીમ વિબ્યોગર સ્કૂલ પહોંચી હતી. તપાસમાં સ્કૂલ સંચાલકોના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો. સ્કૂલ 1,30,000 થી 1,70,000 રૂપિયા સુધીની ફી ઉઘરાવતી હોવાનું જાણવા મળ્યું. સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનું જાણવા મળ્યું. સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા ફરજ પડાતી હતી, તેમજ સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે. સ્કૂલના વહીવટીકર્તાઓની હાજરીમાં જ વાલીઓને નિવેદન પણ લેવાયા. મહત્વનું છે કે સ્કૂલની મનમાની સામે વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. વડસરની વિબ્યોગર સ્કૂલ દ્વારા ફી નિર્ધારણ સમિતિની કોઈ પણ નિયમો માનતી ન હોવાના આક્ષેપ સાથે સ્કૂલના વાલીઓ મોટી સંખ્યામાં ડીઈઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે હવે સ્કૂલ ફી ઘટાડે છે કે નહીં તે જોવું રહ્યું. દ્વારકા જતા સંઘોની ઉપલેટામાં સેવા, ફ્રેશ થવા ઉતારાની ખાસ વ્યવસ્થા કરાઈ. હોળી ઉત્સવને લઈને ગુજરાતભરમાંથી યાત્રિકો દ્વારકા પગપાળા જઈ રહ્યા છે. વિવિધ સંઘો દ્વારકા પહોંચી રહ્યા છે. ત્યારે સંઘોની સેવા માટે ઉપલેટામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. છેલ્લા 27 વર્ષથી અમદાવાદના ધોળકાથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘનું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગમન થયું. ત્યારે ઉપલેટા પંથકના સેવકો દ્વારા માનવતાભર્યું કાર્ય કરાયું. આ સેવકોએ સંઘમાં ચાલીને જઈ રહેલ પદયાત્રીઓ માટે વિશેષ માનવ સેવા પૂરી પાડી. ઉપલેટામાં પદયાત્રીઓના સંઘની વિશેષ સેવા અને સુવિધાઓ પૂરી પાડવામાં આવી. સંઘ માટે વરિયાળી શરબતની વ્યવસ્થા કરી. 20 થી 30 જેટલા સેવકો દ્વારા વિનામૂલ્યે શરબતની સેવા પૂરી પાડવામાં આવી. તો ડુમિયાણી ગામ એટલે પટેલ સમાજ ખાતે બપોરના ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી, જે સંઘના સંચાલકો દ્વારા પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. પદયાત્રીના સંઘ માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા ઉપલેટાના નેશનલ હાઈવે ઉપર આવેલા ઈસરા પાટિયા પાસે પટેલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરાવવામાં આવી હતી. સેવાભાવી યુવકો દ્વારા 200 લીટર દૂધની સેવા પૂરી પાડવામાં આવી. ગુજરાત સરકાર વધતી મેદસ્વીતા મુદ્દે ચિંતિત છે. વિધાનસભા મુખ્યમંત્રીની જાહેરાત, મેદસ્વીતા સામે સરકાર ચલાવશે અભિયાન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, અભિયાનને ગામે ગામ સુધી પહોંચાડશે સરકાર. વિવિધ વિભાગોને જવાબદારી સોંપી છે. ગાંધીનગરમાં યુસીસી કમિટીની બેઠક મળી. રંજના દેસાઈની અધ્યક્ષતામાં મળી બેઠક. માનવ અધિકાર આયોગના ચેરમેન રહ્યા હાજર. રાજકીય આગેવાનો, ધર્મગુરુઓના લેવાયા સૂચન. કાયદાના નિષ્ણાંતોના પણ સૂચન લેવાયા. દાહોદના રાણપુર બુજુર્ગ ગામની શાળાના શિક્ષકોએ હદ વટાવી લીધી છે. મહેંદી ફળિયા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે. નાના ભૂલકાઓ પાસે શિક્ષકે પોતાના શૂઝ ધોવડાવ્યા હતા. શૌચાલય સાફ કરાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 23 જાન્યુઆરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મચ્યો છે ખળભળાટ. શાળામાં બાળકો પાસે કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ. પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ. તાલુકા શિક્ષણ અધિકારીએ તપાસ સોંપાઈ હોવાનું નિવેદન આપ્યું. મહેસાણાના ઊંઝામાં લૂંટારુઓ બન્યા બેફામ. ફૂલ આપવાના બહાને વૃદ્ધાના હાથમાંથી સોનાની બંગડી કાઢી લીધી. ઊંઝામાં વૃદ્ધાની સોનાની બંગડીઓ લઈ 2 ગઠિયા ફરાર. સ્કૂટર પર સવાર 2 ગઠિયા સીસીટીવીમાં થયા કેદ. અંદાજે 2 લાખની કિંમતના દાગીના તફડાવી આરોપીઓ ફરાર. પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી આરોપીઓની શોધખોળ. રમજાન માસને લઈને એએમસી કમિશનરની જાહેરાત. મુસ્લિમ કર્મચારીઓ સમય કરતા 1 કલાક પહેલા જઈ શકશે. એએમસીની તમામ ઓફિસમાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ માટે નિર્ણય. કર્મચારીઓ સાંજે 6:10 બદલે 5:10 જ ઓફિસ છોડી શકશે. જોકે કર્મચારીઓએ ફરજ પર સવારે 1 કલાક વહેલા હાજર રહેવું પડશે. જીપીએસસીની પરીક્ષામાં યુપીએસસી પેટર્ન. રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય. હવે 6 નહીં પણ 7 પ્રશ્નપત્ર રહેશે. ઉપરાંત
પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 200 ગુણના 2 પેપર રાખવામાં આવતા હતા, જે હવે બદલીને 300 ગુણનું એકમાત્ર પેપર રાખવામાં આવશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે વર્ગ 1 અને 2 ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા. હવે જીપીએસસી માટે પણ ઉમેદવારોએ યુપીએસસી જેવી જ મહેનત કરવી પડશે. આ સંદર્ભે રાજ્ય સરકારે ગેજેટ જાહેર કરી દીધું છે, જેમાં જીપીએસસીની પરીક્ષાના માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે ગુજરાતી ભાષાના પેપરમાં ઓછામાં ઓછા 25% ગુણ મેળવવા ફરજિયાત રહેશે. આ નિયમ ગેજેટમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત છે. નવા નિયમો હેઠળ જીપીએસસીની વર્ગ 1 અને 2 ની પરીક્ષા હવે 2 તબક્કામાં યોજાશે, જે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા હશે. પ્રિલિમ્સ પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં લેખિત પરીક્ષા ઉપરાંત પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવશે. બનાસકાંઠામાં ખેડૂતો ચિંતામાં છે. પાક તૈયાર છે અને નર્મદા નિગમે પાણી બંધ કરી દીધું છે. ઉનાળાની શરૂઆત સાથે બનાસકાંઠાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ઉનાળુ પાક માટે ખેડૂતોએ હોંશે વાવણી કરી હવે વહીવટીતંત્ર પાણી આપવાની ના પાડે છે. બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે. ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે. જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે, ત્યારે તે પહેલા જ ખેડૂતોને પોતાના આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ ખેડૂતોએ પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવેલો છે. સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે.